નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 5 જૈવિક ક્રિયા, જેમાં આજે આપણે 2-3 નાના સવાલ આપણે જોવાના છીએ. બરાબર, તો વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો, તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અન્ય તમારા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. ચાલો તો શરૂઆત કરીએ. આજે આપણે વાત કરવાના છે એટીપી. લાસ્ટ વિડીયોમાં આપણે કીધું હતું કે ભાઈ શ્વસન દરમિયાન જે ઉર્જા છૂટી પડે એ ઉર્જા એટીપી સ્વરૂપમાં છૂટી પડે. હવે સાહેબ આખી પ્રોસેસ શું છે સાંભળજો. કે કોષની અંદર ગ્લુકોઝ આવ્યો, બરાબર છે. હવે એ ગ્લુકોઝને દહન જો થાય તો એમાંથી ઉર્જા છૂટી પડે. એનું દહન થાય તો ઉર્જા છૂટી પડે. એનું દહન કરવા માટે તમે શ્વાસ લીધો. એ શ્વાસની અંદર ફેફસામાં ઓક્સિજન ગયો, એ ફેફસામાંથી લોહીમાં ભળે. કેવી રીતના ભળે એની વાત પણ આજે આપણે કરવાના છે. અત્યારે યાદ રાખો, રુધિરમાં ભળ્યો અને રુધિર દ્વારા એ ઓક્સિજન એ કોષ સુધી પહોંચ્યો. હવે કોષમાં રહેલો ગ્લુકોઝ, કોષની અંદર આવેલો ઓક્સિજન, એ ઓક્સિજનની મદદથી આ ગ્લુકોઝ એનું દહન થાય, વિઘટન થાય, જે ગણો તે, અને એમાંથી ઉર્જા છૂટી પડે. પણ મિત્રો, અહીંયા છૂટી પડેલી જે ઉર્જા, જો એનો કોઈ ઉપયોગ ન થાય તો એ એમનેમ વ્યય પામે. એવું માનો કે ભાઈ લાકડા તમારી પાસે છે, બરાબર. હવે તમારે એમાંથી ખોરાક બનાવવો છે, પણ તમે લાકડાને સળગાવો અને કઈ ઉપયોગ ન કરો તો લાકડામાં રહેલી જે ઉર્જા છે એમનેમ છૂટી પડવા લાગી અને વાતાવરણમાં વ્યય પામશે. એમ અહીંયા કોષની અંદર ગ્લુકોઝ એવું માનો કે લાકડાનો ઢગલો છે અથવા ગેસના બાટલામાં રહેલો ગેસ છે. એલપીજી સિલિન્ડરમાં જે ગેસ છે એ ગેસ છે. તમે એલપીજી સિલિન્ડરને ચૂલો શરૂ કરી અને સળગાયો એટલે ઉર્જા તો છૂટી પડવા લાગી, પણ જો તમે ઉપયોગ નહીં કરો તો એ તો વ્યય પામશે. એમ અહીંયા ગ્લુકોઝનું દહન થયું, ઉર્જા છૂટી પડવા લાગી, પણ અત્યારે ધારી લો કે અંગિકાને ઉર્જાની જરૂર નથી તો એ વાપરશે નહીં. એટલે કોષમાં કણાભ સૂત્રની અંદર શું થાય તો કે સાહેબ એ જે ઉર્જા છૂટી પડી ને, એ છૂટી પડેલી ઉર્જાનો ઉપયોગ કરી અને કણાભ સૂત્ર એટીપી નામના અણુઓ બનાવી દે. એટીપી નામના અણુઓ, અને કોષમાં એ એટીપી બનેલા રાખે. હવે જ્યારે કોઈ પણ અંગિકાને ઉર્જાની જરૂર છે એટલે એ ફરી પાછો ચૂલો શરૂ કરવાની બેસે, મીન્સ ગ્લુકોઝને સળગાવવાની બેસે. પણ જ્યારે એને ઉર્જાની જરૂર હશે ત્યારે જે એટીપી બની ગયો છે ને એનો ઉપયોગ કરશે. તમે ગેસ ચૂલો સળગાવ્યો, બરાબર, ગેસમાંથી ઉર્જા છૂટી પડવા લાગી, એનો ઉપયોગ કરીને તમે ખોરાક બનાવી નાખ્યો, રસોઈ બનાવી નાખી. હવે ભૂખ લાગશે તો એ રસોઈ બનાવેલી ખાશો ને, બરાબર. રસોઈ પૂરી થઈ જશે પછી તમે ગેસ ફરી પાછો શરૂ કરશો. તો એમ જેમ આપણે એ બાટલામાંથી ઉર્જા છૂટી પડી ગેસમાંથી અને એનો ઉપયોગ કરીને આપણે આપણા માટે રસોઈ બનાવી, એમ વનસ્પતિના કોષોમાં અથવા તો પ્રાણીઓના કોષોમાં એ કણાભ સૂત્રની અંદર જે ઉર્જા છૂટી પડી એ ઉર્જામાંથી એટીપી નામના અણુઓ બને. હવે જ્યારે તમને ભૂખ લાગશે ત્યારે તમે ખોરાક ખાશો, એમ જ્યારે અંગિકાઓને ઉર્જાની જરૂર હશે ત્યારે એ એટીપી વાપરશે. ક્લિયર આટલું? ચાલો હવે વાત કરીએ એની ટૂંક નોંધ. કે સાહેબ 2 માર્ક્સમાં પૂછે એટીપી વિશે ટૂંક નોંધ લખો. તો સૌથી પહેલા એટીપી નું પૂરું નામ, કે ભાઈ એટીપી નું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે એ બને કેવી રીતના કોષની અંદર? તો કે કોષની અંદર એક એનો ભાઈ હોય છે જેનું નામ છે એડીપી, એડિનોસાઇન ડાયફોસ્ફેટ. એમાં 2 ફોસ્ફેટ હોય એટલે ડાયફોસ્ફેટ. એની આરે એક ત્રીજો ફોસ્ફેટ જોડવા માટે પેલી ઉર્જા વપરાય. કઈ? ગ્લુકોઝ સળગ્યો, જે ઉર્જા છૂટી પડી, એ છૂટી પડેલી ઉર્જા કોષની અંદર એડીપી નો અણુ અને એક ત્રીજો ફોસ્ફેટ નો અણુ, એ બેને જોડવા માટે ઉર્જાનો ઉપયોગ થાય અને બેને જોડી અને એટીપી નો અણુ બની જાય. સમીકરણ લખ્યું છે એડીપી પ્લસ પી એટલે ફોસ્ફેટ. એરો કરીને ઉપર ઉર્જા લખ્યું છે, એટલે જે કોષમાં ગ્લુકોઝનું દહન થયું, જે ઉર્જા છૂટી પડી, એ ઉર્જાનો ઉપયોગ કરી અને એડીપી અને પી બે જોડાય, વચ્ચે લીટો કર્યો. એ મીન્સ કે જોડાઈ ગયા, બંધ બની ગયો. અને એમ ન લખવું હોય તેની જગ્યાએ એટીપી લખી શકો. રેડી? હવે જ્યારે કોષની અંદર સાંભળજો, જ્યારે કોઈ અંગિકાને ઉર્જાની જરૂર છે તો એ એટીપી નો અણુ લેશે અને એટીપી ના અણુને પાછો તોડશે.
તો તમારામાં કેટલાકને પ્રશ્ન થાય કે સાહેબ પહેલા તો જોડ્યો હું કામ, પાછો જ એટીપી ના અણુ તોડવો છે તો ઉર્જા તૂટશે એટલે પાછી છૂટી પડશે, તો પહેલેથી અણુને જોડ્યો હું કામ, સીધી ઉર્જાનો ઉપયોગ ન કરી શકે? સાંભળજો, ગેસના બાટલામાં એલપીજીમાં ઉર્જા છે ને, તમે એલપીજી ડાયરેક્ટ ખાઈ શકો છો? નહીં. ચાલો, તમે એમાંથી ઉર્જા બહાર કાઢી એટલે હળગાવ્યો, ચાલો એ ઉર્જા છૂટી પડવા લાગી, બોલો એનો ઉપયોગ કરી શકો છો? તો કે નહીં. એનો ઉપયોગ કરીને તમે ખોરાક બનાવ્યો એટલે એ ઉર્જા ખોરાકમાં આવી. હવે જ્યારે ખોરાક ખાશો તો શરીરમાં ખોરાક પાછો તૂટકડાટ નહીં થાય? બસ સેમ વસ્તુ અહીંયા કે ભાઈ કણાભ સૂત્ર કે કોષની અંગિકા ગ્લુકોઝ સળગે ને જે ઉર્જા છૂટી પડે એનો ડાયરેક્ટ ઉપયોગ નથી કરી શકતા, એટલે એને ઉપયોગ કરી શકાય એવા એટીપી બનાવ્યા. હવે ઉર્જા એટીપી ની અંદર છે, તો જ્યારે પાણી કોષની અંદર કે અંગિકામાં પાણી એ જ્યારે આ એટીપી ના સંપર્કમાં આવે ત્યારે જે પેલો નવો બંધ બન્યો ને એડીપી અને પી વચ્ચેનું જે જોડાણ થયું, બંધ બન્યો ને, એ બંધ ફરી પાછો તૂટે, અને બંધ તૂટે એટલે 30.5 કિલો જૂલ પ્રતિ મોલ આટલી ઉર્જા છે તે છૂટી પડે. 30.5 કિલો જૂલ પ્રતિ મોલ. મોલ શું છે તો કે 9માં આવ્યું હતું પણ ટોપિક કેન્સલ હતો એટલે તમે ભણ્યા નહીં હોય. જેવી રીતે 1 ડઝન એટલે 12 વસ્તુ થાય ને, કોઈ પણ વસ્તુ 12 એટલે એને 1 ડઝન કહેવાય. એ 20 વસ્તુ હોય 20 તો એના માટે કોડી શબ્દ વપરાય. 1 કોડી એટલે 20. એવી રીતે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 થાય. આટલી બધી સંખ્યામાં કોઈ વસ્તુ આવે ને ત્યારે એને 1 મોલ કહેવાય. તો આપણે અહીંયા જ્યારે 1 મોલ એટીપી ના અણુઓ તૂટે એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 જેટલા એટીપી ના અણુઓ તૂટે ત્યારે 30.5 કિલો જૂલ જેટલી ઉર્જા મુક્ત થાય. બરાબર. અને આ મુક્ત થયેલી ઉર્જા તો કે કોષમાં થતી તમામ ઉષ્મા શોષક પ્રક્રિયા, કારણ કે અંદરની અંગિકાઓને ઉર્જાની જરૂર છે, ઉર્જા મેળવશે એટલે ઉષ્મા શોષક થઈ તમામ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ માટે એ વપરાય. અને એટીપી દ્વારા છૂટી પડતી ઉર્જા શરીરમાં બીજા કાર્યો જેવા કે પ્રોટીન સંશ્લેષણ કરવા માટે, પદાર્થોનું એક સ્થાનેથી બીજા સ્થાને વહન કરવા માટે, ઉર્મિ વેગનું વહન કરવા માટે, આવા કેટલાક કાર્યો કરવા માટે આ ઉર્જા છે તે વાપરવામાં આવે છે. બરાબર. તો મિત્રો 2 માર્ક્સમાં એટીપી વિશે જો પૂછે તો આટલું લખાણ લખવાનું. ચાલો મિત્રો, હવે આગળ વાત કરીએ બીજો સવાલ કે ભાઈ વનસ્પતિમાં વાયુઓનો વિનિમય કેવી રીતના થાય? વનસ્પતિ કઈ રીતે વાયુની આપલે કરે? તો કે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે, ઓક્સિજન છૂટો પાડે, ક્યારેક ઓક્સિજન લઈ CO2 મુક્ત કરે. તો આ બધી વાયુઓની આપલેની જે પ્રક્રિયા છે એના પર્ણમાં આવેલા પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર દ્વારા થાય. બરાબર. અને વનસ્પતિના કોષો વચ્ચેનો જગ્યા એટલે આંતરકોષીય અવકાશ એ આ ઓક્સિજન યુક્ત વાતાવરણના સંપર્કમાં છે તે હોય. CO2 લે ત્યારે CO2 યુક્ત વાતાવરણના સંપર્કમાં હોય. અને વનસ્પતિમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે અંદર બહાર જાય એ પ્રસરણની ક્રિયા દ્વારા જાય, વહન નહીં, પ્રસરણ દ્વારા એ અંદર બહાર છે તે જશે. હવે ખાસ કરીને તો કે વનસ્પતિમાં આ જે વાયુના પ્રસરણની દિશા છે કે કયો વાયુ વનસ્પતિમાં અંદર આવશે, કયો વાયુ વનસ્પતિમાંથી બહાર જશે, એ વનસ્પતિમાં વાયુના પ્રસરણની દિશા એ એની જરૂરિયાત કેટલી છે અને પર્યાવરણની પરિસ્થિતિ ઉપર આધાર રાખે. એટલે શું? સાંભળજો. પર્યાવરણની પરિસ્થિતિ એટલે કે અત્યારે દિવસ છે કે રાત. ઉદાહરણ તરીકે દિવસનો સમય છે તો દિવસના સમયે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે, અને પ્રકાશ સંશ્લેષણ કરે એટલે CO2 અંદર જવાની પ્રક્રિયા થતી હોય ત્યારે ઓક્સિજન છૂટો ન પડે, ત્યારે ઓક્સિજન બહાર નીકળવાની ક્રિયા થાય અને કાર્બન ડાયોક્સાઇડ અંદર જવાની ક્રિયા થાય. પરંતુ જો પર્યાવરણીય પરિસ્થિતિ એટલે કે રાત હોય તો રાત્રિ દરમિયાન CO2 મુક્ત થાય. રાત્રે CO2 લઈ નહીં, પ્રકાશ સંશ્લેષણ રાતે ન કરે એટલે રાત્રે વનસ્પતિને CO2 ની જરૂરિયાત નથી, તો રાત્રે વનસ્પતિ CO2 મુક્ત કરશે અને રાત્રે ઓક્સિજન લઈ અને શ્વસનની ક્રિયા કરશે. બરાબર. તો વનસ્પતિને જરૂરિયાત કઈ છે અને પર્યાવરણીય પરિસ્થિતિ કઈ છે એને અનુરૂપ વાયુઓનો વિનિમય થશે. હવે જરૂરિયાત પ્રમાણે વાત કરીએ કે ભલે દિવસનો સમય છે, ધારો કે દિવસે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લેશે, ઓક્સિજન વાયુને મુક્ત કરશે. બરાબર. પણ દિવસે એને જો ખોરાક બનાવવાની જરૂરિયાત નહીં હોય, મીન્સ કે પહેલેથી બની ગયેલો હશે એની પાસે સ્ટોકમાં,
તો આવા કિસ્સામાં ભલે દિવસ હોય તો પણ વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લેશે નહીં, તો વાયુરંધ્ર બંધ રાખે. એટલે વાયુના પ્રસરણની દિશા, કયો વાયુ અંદર આવશે વનસ્પતિમાં, કયો વાયુ વનસ્પતિમાં બહાર જશે, એનો આધાર તો કે એ વનસ્પતિની અંદર પ્રસરણની દિશા એ વનસ્પતિને જરૂરિયાત કેટલી છે અને વાતાવરણ કે પર્યાવરણની પરિસ્થિતિ કઈ છે એના ઉપર આધાર રાખે. 2 માર્ક્સનો આ સવાલ પણ પરીક્ષાના દ્રષ્ટિએથી એટલો કામનો નથી. હેતુલક્ષી માટે યાદ રાખવાનું કે વનસ્પતિ દિવસે કઈ ક્રિયા કરે, કયો વાયુ અંદર અને બહાર, અને રાત્રે કઈ ક્રિયા કરે અને કયો વાયુ અંદર અને બહાર છે તે જાય.